પૌરાણિક મંદિર એવા જોતેશ્વર મહાદેવ એટલે કે જતડિયા મહાદેવ. મિત્રો, મહાશિવરાત્રિની આગલી રાત્રે હું આવી ગયો છું જોતેશ્વર મહાદેવ એટલે કે જેતડિયા મહાદેવના સાનિધ્યમાં દર્શન કરવા. મિત્રો, આપ જોઈ શકો છો મંદિર એકદમ બહુ જ મસ્ત મજાનું શણગારેલ છે. ફૂલોની સુવાસ ચારે બાજુ મહેકી ઉઠી છે અને વાતાવરણ એકદમ આહલાદક અને ભક્તિમય લાગી રહ્યું છે. તો મિત્રો, મહાદેવના દર્શન કરો અને કોમેન્ટમાં હર હર મહાદેવનો નાદ અવશ્ય ગુંજવો જોઈએ. અને આ વિડીયો બધાને શેર કરી અને મહાદેવના અલૌકિક દર્શનનો લાવો આપજો. હર હર મહાદેવ. હેલો ગાઈસ, જય શ્રી રામ, હર હર મહાદેવ. મિત્રો, મહાશિવરાત્રિનો પાવન પર્વ અને ચારે બાજુનું વાતાવરણ એકદમ શિવમય છે. આજ આપણે સામખિયાની આસપાસના શિવાલયોના દર્શન કરશી. તો પાવન પર્વમાં શિવ ભક્તોની પાસે તમે જોઈ શકો છો ભીડ ઉમટી પડી છે અને ચારે બાજુનું વાતાવરણ શિવમય છે, આહલાદક વાતાવરણ છે. તો આપણે સૌપ્રથમ જૂના બસ સ્ટેન્ડની બાજુમાં આવેલ સીતારામ મઢી એટલે કે જોતેશ્વર મહાદેવે આવી ગયા છીએ. તમને અહીંના દર્શન કરાવું અને મસ્ત લાઈનથી દર્શન કરવાની વ્યવસ્થા રાખેલ છે અને પાછળ ભાંગની અને પ્રસાદની વ્યવસ્થા છે. ચાલો, તો આપણે આજ જેટલા બનશે એટલા શિવાલયોના દર્શન કરશી. મિત્રો, ત્યારબાદ આપણે આવી ગયા છીએ રામ મંદિર પાસે આવેલા ગામમાં આવેલા જૂના અને જાણીતા મહાદેવના દર્શન કરવા. ચાલો આપણે અંદર જઈએ. અને બાજુમાં જ રામ મંદિર છે, ત્યાં પણ આપણે દર્શન કરી લેશું. જય શ્રી રામ. મિત્રો, ત્યારબાદ આપણે આવી ગયા છીએ પ્લોટ વિસ્તારમાં આવેલ ગાયત્રી મંદિરવાળા મહાદેવના દર્શન કરવા. તો અહીં પણ આપણે દર્શન કરી લેશું. તો મિત્રો, હવે આપણે આવી ગયા છીએ સમીખેડની સીમમાં આવેલા અતિ પ્રાચીન અને પૌરાણિક મંદિર એવા જોતેશ્વર મહાદેવ એટલે કે જતડિયા મહાદેવ. તો પાછળ તમે જોઈ શકો છો કે ભક્તોની ભીડ ઉમટી પડી છે
અને શિવમય વાતાવરણ સાથે બધા અહીં દર્શન કરી રહ્યા છે. તો આજનો તમને માહોલ બતાડીશ. તો મિત્રો, મહાશિવરાત્રિનો પર્વ અને શિવમય વાતાવરણ, આહલાદક વાતાવરણ અને ભાવિ ભક્તોની ભીડ અહીં જોતેશ્વર મહાદેવ આપ જોઈ શકો છો ઉમટી પડી છે. તો ચારે બાજુનો આપને માહોલના દર્શન કરાવું. મિત્રો, જોતેશ્વર મહાદેવ એટલે કે જેતળિયા મહાદેવના આપણે દર્શન કરી લીધા બાદ અહીં હનુમાનજીનું મંદિર છે. અતિ પ્રાચીન અને પૌરાણિક જેતળિયા મહાદેવથી એક્ઝેક્ટ સામે જ અહીંયા મંદિર છે. તો ચાલો આપણે હનુમાનજીના દર્શન કરશું. બને રહેજો વિડીયોમાં. મિત્રો, બેકગ્રાઉન્ડમાં તમને પંખીઓના કલરવનો અવાજ તો સંભળાતો જ હશે. ક્યારેક આવી શાંત અને એકાંતવાળી જગ્યામાં હનુમાનજીના સાનિધ્યમાં બેસીને મનને હળવું કરવાનો આનંદ અનેરો છે. તો જરૂરથી અહીં આવજો અને ક્યારેક અડધો કલાક ભાગદોડ ભરી જીવનથી છુટકારો મળીને હનુમાનજીના સાનિધ્યમાં આવજો. મિત્રો, બહુ મજા આવશે. મિત્રો, જીવનની ભાગદોડમાં શાંતિ અપાવે એવું અતિ પ્રાચીન જેતળિયા મહાદેવનું અને રુદ્ર અવતાર હનુમાનજી મહારાજનું મંદિર છે અહીંયા. તો આપણે અતિ પ્રાચીન અને પૌરાણિક મંદિરના દર્શન કર્યા. તો મિત્રો, મહાદેવની મહાઆરતીનો સમય થઈ ગયો છે. ચાલો આપણે પાછા પરત જેતળિયા મહાદેવ જશી અને આપણે મહાઆરતીના દર્શન કરાવરાવું.
મિત્રો હર હર મહાદેવનો નાદ ચારે બાજુ ગુંજી રહ્યો છે અને એ સાથે હવે હું વિડીયોને વિરામ તરફ લઈ જઈ રહ્યો છું. આપને આ વિડીયો કેવો લાગ્યો આપના અભિપ્રાય કોમેન્ટમાં જણાવજો. ફરી મળશો નવા વિડીયો સાથે. ત્યાં સુધી ખુદનો ખ્યાલ રાખજો. જય હિન્દ, જય જય ગરીબ, જય ભારત. આવજો. રાધે રાધે.